રામ રામ મહાદેવ બધા મિત્રોને કેમ છે? તો મજામાં જઈશું આશા કરી જી. અને હમણાં ઘણા ટાઈમથી આપણા બ્લોગ બંધ હતા તો કહેતા હતા કે કેમ હમણાં બ્લોગ નથી આવતા, કેમ બંધ કરી દીધા. તો મિત્રો કરી દીધા છે પાછા બ્લોગ ચાલુ આપણે, બરોબર ને. અત્યારે તો આપણે જામનગર આવી ગયા છીએ અને આપણે ઘરે ગયા હતા ત્યારે આપણે ઉતાર્યા હતા બ્લોગ. ટાઈમ નહોતો જડ્યો આપણે બ્લોગ ઉતારવાનો, તો અહીંયા આવીને થોડી ઘણી ક્લિપ આમાં એડ કરશું. તો ચાલો મિત્રો, આના પછી ડાયરેક્ટ મળી તમને ગામડે. तो चलिए शुरू करते हैं। ટ્રેન થોડીક ફરી ગઈ છે આજે. આવ્યા રોટાવેટર જોડાવા જાઉં, રોટાવેટર રાખવાનું છે. મસાલી ખાવામાં અંદર ગળી જાય ટ્રેક્ટર. टेंशन नहीं लेने का अपन है ना। A few minutes later. રોટાવેટર જોડાવા આવ્યા હે, બરોબર. તો રોટાવેટર જોડાવી લઈ અને પછી મળી. હાલો રોગો ગારો જાયમો ગારો. હલાવી લ્યો. આ હમણાં કોસથી કાઢવો જો હે. years later. તો મિત્રો ઘણા પ્રયાસો કર્યા પણ આ નીકળતું નહીં, હજળ બમ થઈ ગયું હે. તો મિત્રો ફાઇનલી રોટાવેટર જોડાવાઈ ગયું છે, બરોબર. થોડા કૂચે તો મર્યા પણ થઈ ગયું. ફાઇનલી મિત્રો જોડાવીને થઈ ગયા અહીં હાલતા. આ અમે વાવી છે ધાણા અહીંયા. 5 minutes later. મિત્રો આ કરી લીધા છે સાઉન્ડ ફિટ. થોડીક ધડોરાટી બોલે એટલે મજા આવે. Nice. આ કે ને બોલ નહોતું ઓવર પેક કંઈ નો હેટ પત્તા ઠોકતો હતો, હવે હેટ બોલ ઉરી રહ્યો છે. હાલો સાઉન્ડ બાઉન્ડ ફિટ કરી લીધા, હવે ધડોરાટી બોલતી જાય, હવે મજા આવશે, બરોબર. હાલો થોડીક વાર મળી. તો The next day. કેમ છે તો મિત્રો, આ છે ડે 2 ની ક્લિપું બધી, બરોબર. ડે 1 માં તમે જોયું હતું કે અમે વાડીએ આવવાના હતા રોટાવેટર લઈ અને હાંકવાનું હતું વાડીએ રોટાવેટર. તો કાલ તો મેળ ને આવ્યો એટલું બધું ઉતારવાનો, તો આજે થોડા ઘણા નવરા થયા અહીં, તો હાલો થોડુંક વળી ઉતાર લઈ. આ જોઈ લ્યો, આ રોટાવેટર હાંકી નાખ્યું એટલામાં. અક્ષય કાકા હાકે ટ્રેક્ટર. આમાં એક છે ને અમારે પ્રોબ્લેમ આવે છે, તે દી કેમ ઓલો ગારો જામી ગયો તેવી રીતે ગારો જામી જાય હાવ. મિત્રો આના પછીની જે બધી ક્લિપો હશે એ પછી પાછો મેં બ્લોગ ઉતાર્યો હતો રાતે, અમે ગયા હતા વાડીએ માંડવી ખાવા, તો એ બધી એની ક્લિપો હશે. ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ રહેજો. 12 o'clock midnight. વાડીમાં જે જાય ને આ માંડવીનો પ્રોગ્રામ છે, જાય ડાયરેક્ટ નદીમાં જાય ડાયરેક્ટ. નદીનો વ્યૂ દેખાજો. રસ્તો ક્યાં હે આમાં જતો? અહીંયા જોવું. હા હા હા. બધા ભૂરાભાઈ એવી ડ્રાઈવર. હાલો ધીમે ધીમે જાય વાળી બાજુ. પ્રોગ્રામ છે માંડવીનો, કંઈક ખાવી હોય તો આવી જાજો, બરાબર. હાલો વાડીએ જઈને મળી. ઓફરોડિંગ ખતરનાક ઓફરોડિંગ. કડકડતી ઠંડી એવી મોજ આવ્યા રાખે. 10 seconds later. પૂગી ગયા વાડીએ. ખતરનાક ઓફરોડિંગ. રસિકભાઈ એક રસ્તો થમો કરાવવા. મિત્રો માંડવી લેવા જાય, પગમાં પૈટું આવે નહીં એનું ધ્યાન રાખજો. હાલે આગળ ગાઈડ ને મોર રાખો. ગાઈડ મોર. રસિકભાઈ જાય આગળ. આ જતો રસ્તો જ જો, આ રસ્તો થમો કરાવો રસિકભાઈ. પૈસા નથી જો કર નાખી. ઓલું હું પાસ ના થઈ, ટેન્ડર પાસ નથી થતું. ભૂરાભાઈ ગાઈડમાં નથી. હું ભૂરાભાઈ પાછળ આવી લાવી કાપુરા. રસ્તો હમો કરાવો, બીજું ઠીક બધું એમ લાગે. ટેન્ડર પાસ કરાવો તમે. તમારે તો ઘરના ટ્રેક્ટર રોજ ટોલી લઈને ઉપડી જવાનું. ઓ ચૂપ, બિલકુલ ચૂપ.
આજ નાઇટ બ્લોગ આવી ગયો હા તો સ્પેશિયલ રસિકભાઈની કપાસ દેખાડજો રસિકભાઈ નું જોઈ લે આવી લ્યો ત્રિમણમાં તો ઘટશે જ નહીં. આજે ગયા રસિકભાઈ ની વાડીએ માંડવી ખાવા ના હોય. ફળના ઝાડવા બધા આ ફળના ઝાડવા અમારા નહીં તે રસિકભાઈ વાડીના જો રસિકભાઈ કીધું એક જામફળ હું સફરજન ટ્રાય કરો હવે તમે. સફરજનની try કરો તમે. બધાય વાવી લીધા છે. હો માંડવી લેતા આવી ભેગી કરતા આવી રસિક હું કે ઝાડ તો ના આવ્યો ને કે અહીંયાની માંડવી ભેગી થઈ ગયા. હા मौत को छू के टक से वापस आ सकता हूँ. ઝાટકામાં આવી જાય બ્લોગમાં આવી જાય આજે લાગ્યો એક ને ઝાટકો માંડવી લઈને પાછા પૂકી જાય રાઉન્ડ બ્લોગ ચાલુ ભલે કટ કરવું પડે પણ જો અહીંયા આમાં એકાદ હું કે ચોટી જાય તો વરી કામ આવે આમ તો જો કે ગાઈડ રાખ્યો ગાઈડ ને ખબર તો હોય પણ આમાં નક્કી ના રહીએ ગાઈડ ની ગાઈડ અહીંયા 6 મહિને એક ફેર ગાઈડ ની 6 મહિને એક ફેરે દેખાય गजब बेइज्जती है. હાલો જો હાલો વાંધો તો નથી ટપી જ ગયા હજી એક તાર આવે છે. હજી એક ટાયર આવશે જોતા રહી હાલો બૈનારીઓ જરીક વાર વ્લોગમાં ચોટસી દેખાતા ખબર ગાઈડ આગળ છે રસિકે પેલા પકડ ખરી તાર ને એટલે અમે વાહે ઉભા હે છોડાવી લે ટેન્શન ના લે એ ભગવાન હાલો, ટપી ગયા મિશન સક્સેસફુલ હા માન બુડા ભાઈ જાય છે ધીમે ધીમે આપણે જાય પાછળ ગાઈડે પાલ પાથરી દીધો હે એક ઢહી કરી લઈને પછી મળી ઓડિયન્સ ને પૂછતા કેટલા કેટલા મળતા હે કેટલા માણસ આવે ઓડિયન્સ ને કઈ આવે માંડવી ઉપાડી લીધી છે ક્યાં હે એમાં અહીંયા હાથના જડવું જ જોઈ ને ક્યાં હે હા ઈ વહી જીલા હવે જાડા ના થાય હાલો ગાઈડે ચડાવી લીધી છે હવે છોટા લીલે દા ઉપાડે લીલે હાથમાં જીલા તો મિત્રો માંડી ઉપાડી લીધી છે હવે જાય નહીં પાહા એરિકા આ વસ્તુમાં ધ્યાન રાખવી પડે બાકી કઈ ના હોય ગાઈડ બાકી જો જાય છે થડપડાથી બોલતો અંદર જઈને વિડિયો આ ગાઈડ આઈ લો જાય જો હાલ જવા દે વજન તો પકડ્યો અરે લે આ રહ્યો હાથ પકડ્યું નથી પકડ્યો જ છે ભાઈ આટલો વજન લાગે છે તો એને ગાઈડ પણ ખરેખરો છે માંડવી થોડ લઈ હવે જરીક કાં પૂરી આહો જા કર નાખો તાપ અહીંયા આટલી તોડી લીધી છે હજી તોડાઈ હોલી બાજુ ફાલતો જો પણ Hold me close till I get up. Time is અક્ષય કાચી માંડવીની ટેસ્ટ કરે આપા જરીક આમ જો હા બરોબર હા જો બરોબર આ આને ના અંદર જાવ જરીક આ બાજુ આવતો રે લઈ A few minutes later. લિયો બસ હાલો ખાવી હોય તો કાં પૂરા મિત્રો માંડવી ખાઈ લીધી છે બરોબર આ ગાઈડ આપણો બરોબર હું કરશે ખાલી માંડવી વીણે હવે બેઠો બેઠો 2,000 years later. મિત્રો માંડવી વીણાઈ ગઈ કમ્પ્લીટ સાફ કાં પૂરી વસંત જાગા કરી દીધા દેશી ભજન ચાલુ આ યાર હું ક્યાં થોડોક ઠાર આવી ગયો હતી પૂરો જરીક જરીક ગાભો મારે ચાવી અહીંયા આના પાસે ચાવી આ ભાઈ
તો પેલા હવે તો વધી ગઈ 140 ડાયરેક્ટ હો પૂરા ડાયરેક્ટ 140 આ પૂરી કાટ તો જો હમણાં ભાગ છે 140 ઉપર જોઈ લે હાલો વસંત કાકા આવજો ભાગી હાલો ભાઈ તું રસ્તાનું ટેન્ડર પાસ કરાવજે And love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And આ કોકની નીંદરું બગાડે હે કોકની નીંદરું બગાડી બેઠા બેઠા પૂરો હોરન બગાડી વગાડીને કોકની નીંદરું બગાડે હે ભાઈ કેમેરો આકડા ગઈ આ દેખાતું નથી કઈ પછી આ જો આવે જો through the wastelands, through the highways, till my shadow turns to sun rays. તો મિત્રો પહોંચી ગયા છે ઘરે ચાલુ થઈ ગયું ના રેકોર્ડિંગ તો હાલો ચાલુ થઈ ગયું આગળની ડેલી બંધ હે ડેલી બંધ છે લ્યો મિત્રો ઘરે આવ્યા પણ લોલ મોમેન્ટ થઈ ગયું ડેલી હતી બંધ ઘરે જ પહોંચ્યા કા પણ ડેલી બંધ નહીં કરી આ ગાઈડ આપણા હું કે ગાઈડ મોજમાં ને બસ કર્યો बंद करो हाथ जोड़ के मैं આપણે છેલ્લે સુધી લડી લઈએ એક જણાને એમાં ગાડીના સ્પોન્સર કેમ હોય એમાં શું કે ગાઈડ આપણા વાડીના રાફુદળમાં આવો એટલે તમે આને કોન્ટેક કરજો બરોબર 10 seconds later. આ ખોઈલી ડેલી લીયો બેઠક કરશે થોડીક વાર હે રસિક ટાટી કેવી પડી ગાડી કોણ નાખતું તો અક્ષય હાંકતું તું ગા અક્ષય કંજારી હાંકતો ગાડી કેવી ટાટ પડી પૂરો બાકી ફુવાટી લેતો પૂરેપૂરી હે લાઈટ આવે ને એટલે થાવ દેખાય જ નહીં આગળ કા ચાલો ઘરે પહોંચી ગયા હી હવે હુઈ જાય છે મને 12 વાગ્યા બરોબર હાલો મિત્રો તો આ ના બીજા બ્લોગમાં મળી આવતા બ્લોગમાં મળી ચાલો આવજો બધાને જય શ્રી રામ મહાદેવર આ ગુડ નાઇટ કી હે ગાઈડ આપણો જા ગુડ નાઇટ ની કરે છે આપણે દેશી જય શ્રી રામ તો મિત્રો આશા કરું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે બરોબર અને હમણાં થોડાક ટાઈમથી આ બ્લોગ અમારા બંધ હતા પણ હવે પાછા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયોઝને લાઇક શેર એન્ડ કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો ચાલો મિત્રો આપણે મળીએ આવા નવા બીજા બ્લોગમાં ચાલો મિત્રો રામ રામ મહાદેવર